નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ પર। આજે આપણે જોઈ લઈએ નિફ્ટીનો ચાર્ટ શું કહેવા માંગે છે। નિફ્ટીની અંદર અત્યારે ઓલમોસ્ટ જોવા જઈએ તો 23,740 રૂપિયાની પ્રાઇસ પર ટ્રેડ કરે છે અને ટાર્ગેટની જો કે આપણે આજે વાત કરીએ કે નિફ્ટી ઉપર જશે કે નીચે જશે એના પર આજે વધારે આપણે ફોકસ કરવાનું છે। મારા અંદાજ પ્રમાણે કહું ને, જ્યાં સુધી નિફ્ટી એનો હાઈ બ્રેક, જેમ કે 24,000 હાઈ બ્રેક, જે આજનો એનો હાઈ છે 24,800 રૂપિયા, અને એના કરતાં 24,850 આની ઉપર જ્યારે જાય ત્યાં સુધી બાઇંગ સાઇડ જવાનું નથી આજના દિવસ માટે, બરાબર છે। પછી કાલે તો ઇલેક્શન આ અંતે બધું આવે છે તો ઉપર જઈ શકે, અને મેઇન સપોર્ટ એનો છે આપણે 24,050નો, એટલે 24,050નો એ છે એનો ઇલેક્શનની વાત કરું છું। ઇલેક્શન કરીને જો આપણે વિચારીએ ઇલેક્શનમાં તો માર્કેટ ઉપર જઈ શકે છે, 24,000નો સપોર્ટ આવી શકે છે। અને આમ જોવા જઈએ તો ચાર્ટની હિસાબે તો ડાઉનફોલ પર જ આધારિત વધારે છે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 87.19 યુએસ ઇન્ડિયન રૂપીઝ મતલબ ડોલર, આપણો ડોલર અત્યારે 87.19 પહોંચી ગયો છે। તો વધારે બહુ હાઈ કહેવાય, એટલે ઉપરની સાઈડ તો બહુ જવાનું ઓછું છે। ઇન્વેસ્ટમેન્ટ પણ હમણાં કરવાનો કોઈ મોકો છે નહીં, ઇન્વેસ્ટમેન્ટ બી હમણાં નહીં કરાય। કરવું હોય તો 4-5 દિવસ કમી જવાય પછી કરાય ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ છે એનો ચાર્ટ। અને જો આજની વાત છે આજે તો નિફ્ટી લગભગ મારા ખ્યાલથી અંદાજિત પહોંચી જશે અહીંયા, આ એનો લો બ્રેક કરે, લો બ્રેક તો આપણે એન્ટ્રી લેવા જેવી છે, બાકી તો કોઈ એન્ટ્રી લેવા જેવી છે નહીં। આપણે અહીંથી આપણે એનો લો બ્રેક કરીએ અહીંયા ચાર્ટ, તો એનો બાય ચાન્સ બીજો એનો અહીંયા ટાર્ગેટ એનો આવી શકે આ લાઇન ઉપર 24,740 સુધી, મતલબ આમ તો 30-35 પોઈન્ટ આપને મળી શકે આરામથી। તો સારું છે, એ રીતે છે। જોઈ લઈએ બીજું શું છે। ઇન્ડિયા વિક્સ બી અત્યારે માઇનસ જ છે, એટલે જોઈ લઈએ ઇન્ડિયા વિક્સ 13.97, મતલબ 0.47 માઇનસ છે ઇન્ડિયા વિક્સ। તો બહુ આશા નથી કે આજે બહુ માર્કેટ ગેપ અપ, મતલબ આજે બહુ આશા નથી કે માર્કેટ માઇનસ બી જાય ને પ્લસ જાય। મારા અંદાજે લાગે છે આજે સાઇડવેઝ જશે, લગભગ બને ત્યાં સુધી ટ્રેડિંગ આજે ન કરો તો વધારે સારું એવું છે। અત્યારે તો ઓલમોસ્ટ લો બ્રેક કરવાની આજુબાજુમાં જ છે, જુઓ તો અહીં ચાર્ટ છે એનો, પણ સપોર્ટ એટલા જ ઉભેલા છે પાછળ। અહીંયા સપોર્ટ છે, અહીંયા સપોર્ટ છે, એના સપોર્ટ છે। આ એક એનો સપોર્ટ છે, આ બીજો એનો સપોર્ટ છે, એ જગ્યા પર એના સપોર્ટ પણ છે, એટલે બહુ નીચે જવાની બી શક્યા નથી, પણ થોડા પણ 10-15 પોઈન્ટ બી મળે તો લઈ લેવાય એમ। તો ચલો આજના માટે આટલું જ હતું, બાય બાય।